વિદ્યાર્થી મિત્રો, નવા પ્રકરણમાં આપનું સ્વાગત છે. પ્રકરણ 12 નકશો બનાવીએ. પ્રથમ પ્રવૃત્તિ તરફ આગળ વધીએ. પ્રવૃત્તિ 1, વર્ગખંડની વસ્તુઓની યાદી તૈયાર કરી નકશો બનાવવો. વર્ણન: નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: વર્ગખંડની વસ્તુઓની યાદી બનાવવી. પદ્ધતિ: વર્ગખંડની વસ્તુઓની યાદી. શાળામાં આપણે વર્ગ પ્રમાણે વર્ગખંડમાં ભણતર મેળવીએ છીએ. વર્ગખંડમાં ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે. આ બધી વસ્તુઓ ભણવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. દાખલા તરીકે પાટિયું, ખુરશી, ટેબલ, પાટલી, પંખા, ચાર્ટ જેવી વસ્તુઓ વર્ગખંડમાં જોવા મળે છે. વસ્તુનું નામ: સંખ્યા, સંકેત. પાટિયું 1, ખુરશી 1, ટેબલ 1, ડસ્ટર 1, ચોક 3, પાટલી 15, ચાર્ટ 6, કબાટ 1, પંખા 4, સ્વિચબોર્ડ 2, ટ્યુબલાઇટ 5, કેલેન્ડર 1. વર્ગખંડમાંની આ બધી વસ્તુઓની યાદી તૈયાર કરી તેને ચોક્કસ સંકેત આપી આ વસ્તુઓને યોગ્ય જગ્યાએ ગોઠવી તેનો નકશો બનાવીશું. પાટિયું. સંકેત આ પ્રમાણે: ખુરશી, ટેબલ, ડસ્ટર, ચોક, પાટલી, ચાર્ટ, કબાટ, પંખા, સ્વિચબોર્ડ, ટ્યુબલાઇટ, કેલેન્ડર. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નિર્ણય લઈશું. આમ આપણે વર્ગખંડની વસ્તુઓની યાદી બનાવી તેને ચોક્કસ સંકેત આપી તેનો નકશો તૈયાર કરતા શીખ્યા. બીજી પ્રવૃત્તિમાં આપનું સ્વાગત છે. પ્રવૃત્તિ 2, ગામનો નકશો. વર્ણન: નીચે દર્શાવેલ હેતુની નોંધ કરો. હેતુ: ગામના નકશા વિશે સમજીએ. પદ્ધતિ: ચાલો નકશા વિશે સમજીએ. પૃથ્વી, ભારત, ગુજરાત. આ હોકાયંત્ર છે જેને દિશા સૂચક યંત્ર પણ કહેવાય છે, જેની મદદથી આપણે કોઈ પણ સ્થળની દિશા જાણી શકાય છે. ચાલો દિશાઓ વિશે જાણીએ. સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે અને પશ્ચિમ દિશામાં આથમે છે. પૂર્વ તરફ મોં રાખીને ઊભા રહેતા ડાબા હાથ તરફ ઉત્તર દિશા આવે છે અને જમણા હાથ તરફ દક્ષિણ દિશા આવે છે. નકશો: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. ચબૂતરાથી શાળા કઈ દિશામાં આવેલી છે? ચબૂતરાથી શાળા પૂર્વ દિશામાં આવેલી છે. ગામની પૂર્વ દિશામાં શાળા, પોસ્ટનો ડબ્બો અને નદી છે. આ ગામની પશ્ચિમ દિશામાં દવાખાનું, દૂધની ડેરી અને હેન્ડપંપ આવેલા છે. ગામની મધ્યમાં રસ્તાઓ પડે છે. ગામમાં આ રસ્તાઓ ચબૂતરા પાસે એકબીજાને મળે છે. આ રસ્તાઓનો ઉપયોગ ગામમાં આવવા જવા માટે થાય છે. ગામની ઉત્તર દિશામાં બગીચો અને કૂવો આવેલા છે. ગામની દક્ષિણ દિશામાં ગ્રામ પંચાયત અને તળાવ આવેલા છે. રાજ્ય. દિશા: ગુજરાત, પશ્ચિમ.
પંજાબ, ઉત્તર પશ્ચિમ બંગાળ, પૂર્વ તામિલનાડુ, દક્ષિણ. વિદ્યાર્થી મિત્રો, તો ચાલો હવે આપણે નિર્ણય લઈએ. આમ આપણે નકશાના ઉપયોગથી કોઈ પણ સ્થળની દિશા જાણી શકીએ છીએ.